ટીવી9 હું છું હાર્દિક મોદી। બપોરના 1 વાગી રહ્યા છે। સમાચારોની શરૂઆત મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું અત્યાર સુધીના સૌથી મોટા સમાચારથી, જ્યાં હિમાચલ પ્રદેશના શિમલામાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। શિમલામાં હિન્દુ સંગઠનો દ્વારા આ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। પ્રદર્શનકારીઓએ બેરિકેડિંગ તોડતા સ્થિતિ વણસી છે। પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે। સંજૌલી વિસ્તારમાં મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામનો વિરોધ કરવામાં આવ્યો છે। ભારે વિરોધને પગલે સંજૌલીમાં ઢલી ટનલ બંધ કરી દેવાઈ છે। ગેરકાયદે બાંધકામ તોડવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। શિમલાના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। શિમલામાં સંગ્રામ જાણે કે થઈ રહ્યું છે અને ગેરકાયદે મસ્જિદના બાંધકામને તોડી પાડવાની માંગ સાથે હિન્દુ પ્રદર્શનકારીઓ, હિન્દુ સંગઠનો સામે આવ્યા છે અને હાલ પોલીસ વર્સિસ પ્રદર્શનકારીઓ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો આ ઉગ્ર વિરોધને અટકાવવા અને સ્થિતિને કાબૂમાં લેવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યોમાં દેખાય છે કે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો સામે આવ્યા છે અને સાથે તિરંગો લઈને આ આખા જે ગેરકાયદે બાંધકામ છે તેને તોડી પાડવાની માંગ કરવામાં આવી છે। બેરિકેડ્સને પણ લોકો તોડીને આગળ આવી રહ્યા છે। સ્થિતિ કાબૂમાં લેવા માટે વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ તમામ આખી જે સ્થિતિ છે તે આ સ્થિતિ સર્જાઈ છે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે। તો જે પ્રમાણે સંજૌલી જિલ્લામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ થયું છે અને એ બાંધકામના વિરોધમાં શિમલામાં હજારોની સંખ્યામાં હિન્દુ સંગઠનોના લોકો એકઠા થયા છે અને તે બાંધકામને તોડી પાડવા માટેની માંગ સાથે આ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો કે લોકો બેકાબૂ બન્યા છે। પોલીસને પણ વોટર કેનનથી પણ આ લોકોને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો આ દ્રશ્યો છે હિમાચલ પ્રદેશના શિમલામાં, જ્યાં હિન્દુ સંગઠનો દ્વારા મોટા પ્રમાણમાં જે પ્રમાણે વિરોધ કરવામાં આવ્યો છે, બેરિકેડ્સ પણ તોડી પાડવામાં આવ્યા છે, તે દ્રશ્યો જોઈ શકાય છે। તો સુરત બાદ